વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ગુજરાતી વિષય ભણીએ. હું શ્રી રમેશભાઈ પટેલ તમારું ઓનલાઈન શિક્ષણમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતી નિબંધ લેખનની વાત કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં વિભાગ ડી માં 8 ગુણનો એક નિબંધ પૂછાય છે. આપેલા વિષયોના આધારે એક વિષય પસંદ કરી અને તમારે નિબંધ લખવાનો હોય છે. આજે આપણે એ ચર્ચા કરવાની છે કે નિબંધ જે છે એના મુખ્ય પ્રકારો કયા છે અને નિબંધ કેવી રીતે લખાવવો જોઈએ, નિબંધ લખતી વખતે કઈ કઈ બાબતની કાળજી રાખવાની છે. આ મુદ્દાઓની છણાવટ આજે કરીશું અને એક નિબંધની પણ આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા આપણે વાત કરીએ કે નિબંધ એટલે શું. નિબંધ લેખનનો એક એવો પ્રકાર છે કે જેમાં તમારે તમારી પોતાની વાત, પોતાના અનુભવો, પોતાના વિચારો એ સ્પષ્ટ રીતે દર્શાવવાના હોય. વિદ્યાર્થી મિત્રો, પહેલી વસ્તુ એ સમજી લો કે નિબંધ એટલે શું. નિબંધ એટલે તમારા વિચારોને મુક્ત રીતે રજૂ કરવાની કળા, એનું નામ નિબંધ. અમુક લેખકો એમ કહે છે કે નિબંધ એટલે જેમાં કોઈ બંધન નથી. ની એટલે નથી અને બંધ એટલે બંધન. દાખલા તરીકે, જેમાં કોઈ બંધન નથી, જેમાં કોઈ વિચારોનું બંધન નથી, એનું નામ નિબંધ. તમને આપેલો વિષય, એમાં તમે તમારા પોતાના વિચારો, પોતાના અનુભવો, પોતાના સંસ્મરણ, પોતાનું આત્મચિંતન એ તમે એમાં રજૂ કરી શકો, એનું નામ છે નિબંધ. નિબંધ એક ખુલ્લો સાહિત્ય પ્રકાર છે. એમાં પર્ટિક્યુલર એવું ન હોય, ચોક્કસ એવું ન હોય કે આ જ શબ્દો અને આ જ વિચારો તમારે રજૂ કરવાના છે. હા, તમારે વિષયને વળગી રહેવાનું છે, પણ વિષયને વળગી રહી અને તમે તમારા પોતાના અનુભવો એમાં રજૂ કરી શકો છો, એનું નામ છે નિબંધ. હવે આપણે સાહિત્યમાં અને મોટા ભાગે કેવા પ્રકારના નિબંધો હોય છે એની થોડીક વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, નિબંધના આમ તો ઘણા પ્રકાર છે, પણ મુખ્ય પ્રકારો આ પ્રમાણે છે. એક નિબંધ કેવો હોય તો કે આત્મકથાત્મક નિબંધ. આત્મકથાત્મક નિબંધ જેમાં તમારે જે વિષય આપ્યો હોય એની અંદર રસ તરબોળ થઈ જવાનું અને આત્મકથાત્મક નિબંધ, જેમ તમે તમારી આત્મકથા લખતા હોય એમ આપેલા વિષયની આત્મકથા લખવાની છે. દાખલા તરીકે, નદીની આત્મકથા તમારે લખવી છે તો માની લેવાનું કે જો હું નદી હોઉં તો કેવા કેવા અનુભવો થાય. જૂની છત્રીની આત્મકથા લખવી છે તો માની લેવાનું કે મારો અવતાર જો છત્રી સ્વરૂપે આવે તો કેવા કેવા મને અનુભવો થાય.
નદીની આત્મકથા લખીએ તો એમાં શું લખવું પડે? તો કે પહેલા નદીનો જન્મ, એટલે કે નદી ક્યાંથી નીકળે છે, કેવા કેવા પ્રદેશોમાં વહે છે, નદી પોતે જ બોલે છે એટલે નદી કેવા માર્ગે પસાર થાય છે, ડુંગરાઓમાંથી નીચે પડે છે, ક્યારેક સપાટ જમીન ઉપર ચાલે છે, ક્યારેક ખળખળતી ચાલે છે. એ નદીનો પોતાનો અનુભવ હોઈ શકે. પછી નદીમાં કેવા કેવા લોકો એના કિનારે આવે છે, શા માટે આવે છે? ધાર્મિક વિધિ કરવા માટે આવે છે, ફરવા માટે આવે છે, નૌકા વિહાર કરવા માટે આવે છે. આ બધો નદીનો પોતાનો અનુભવ છે અને પોતાનો અનુભવ લખે એ આત્મકથાત્મક નિબંધ ગણાય. એટલે પહેલો પ્રકાર છે આત્મકથાત્મક નિબંધ, જેમાં જુદા જુદા વિષયો હોય છે. ફાટેલા પુસ્તકની આત્મકથા હોય, નદીની આત્મકથા હોય, એક સૈનિકની આત્મકથા હોય, તો એમાં તમારે રસ તરબોળ થઈ જવાનું છે જે તે વિષય સાથે અને પોતાની જાતને જે વિષય હોય એ માની લેવાનો છે અને પછી પોતાના અનુભવો લખવાના છે. એ પહેલો પ્રકાર છે આત્મકથાત્મક નિબંધ. બીજો પ્રકૃતિ વિષયક નિબંધ છે. પ્રકૃતિ વિષયક નિબંધ. મિત્રો, તમે જાણો છો કે આપણી આજુબાજુ કુદરતે આપણને ઘણી બધી પ્રકૃતિ પથરાયેલી છે, આપી છે. નદી, નાળા, પહાડો, પર્વતો, ઝરણાઓ, વનો, વનસ્પતિ, આ બધું જ છે આપણી આજુબાજુ. એને નિરખવાનું, એને જોવાનું, એને આત્મસાત કરવાનું અને એના આધારે જે નિબંધ લખાય એ પ્રકૃતિ વિષયક નિબંધ કહેવાય. દાખલા તરીકે દરિયા કિનારાની સાંજ, ગ્રીષ્મનો મધ્યાહ્ન, ગ્રીષ્મ એટલે ઉનાળાનો બપોર, ગ્રીષ્મનો મધ્યાહ્ન. દરિયા કિનારાની સાંજ, તો કે દરિયા કિનારે તમે બેઠા છો અને કેવા અનુભવો થાય તમને? દરિયો હિલોળા લેતો હોય, લોકો દરિયાના પાણીમાં નાહતા હોય, સાંજ થવા આવી હોય, આકાશ લાલાશ પડતું થઈ જાય, સૂર્ય જે છે આખો દિવસનો તપી તપીને થાકેલો સાંજે એકદમ આછો થાય અને વળી પાછો એ લાલાશ પડતી અવકાશી ભૂમિમાં એ ડૂબે. દરિયા કિનારાની સાંજ, એ બધા અનુભવો જે છે એ પ્રકૃતિના અનુભવો છે. પ્રકૃતિને આત્મસાત કરવાની, પ્રકૃતિને જોવાની, નિરખવાની અને એના આધારે જે લખાય નિબંધો એ પ્રકૃતિ વિષયક નિબંધો કહેવાય. ઘણા બધા હોઈ શકે. શિયાળાની સવાર હોઈ શકે, વર્ષાની એક સાંજ હોઈ શકે. એ બધા પ્રકૃતિ વિષયક નિબંધો છે. પછી ત્રીજો પ્રકાર છે કલ્પના પ્રધાન નિબંધ. તમે જાણો છો મિત્રો કે માણસ જે છે ને એ કલ્પના પ્રધાન પ્રાણી છે. માણસ પોતાના મનથી અનેક કલ્પનાઓ કરી શકે છે, કલ્પનાના ઘોડા દોડાવી શકે છે. આ કલ્પના પ્રધાન નિબંધમાં જો હું શિક્ષક હોઉં તો, એ જ રીતે જો હું સૈનિક હોઉં તો, ટૂંકમાં જો હોઉં તો શું થાય? દાખલા તરીકે જો હું શિક્ષક હોઉં તો વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવું, મારી શિક્ષક તરીકેની નોકરીમાં કેવી નિષ્ઠા અને કેવું કર્તવ્ય રાખવું, બાળકોને કઈ રીતે વાહથી પ્રેમ કરતા કરતા એમને ભણાવું, વાલીઓ સાથેનો સંપર્ક કેવો હોય મારો, ભણતર એ જીવન ઘડતર છે એવું માની અને હું મારા જીવનને કઈ રીતે વિતાવું,
એ બધી જ કલ્પનાઓ બાળકોને આગળ લઈ જવા માટે તમે શું શું કરો, એના સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ તમે કેવી રીતે કરાવો, આ બધું જ તમારે, જો હું શિક્ષક હોઉં તો એ નિબંધમાં લખવું પડે. ટૂંકમાં મારો કહેવાનો અર્થ એ છે કે કલ્પના પ્રધાન નિબંધો જે છે એમાં તમારે તમારી પોતાની કલ્પનાઓ દોડાવવી પડે. જો હું મુખ્યમંત્રી હોઉં તો તમે રાજ્યને કઈ રીતે વિકાસના પંથે લઈ જાઓ, કેવી કેવી યોજનાઓ લાવો, પ્રજા સાથે તમારી જાતને કઈ રીતે જોડો, પ્રજાના પ્રશ્નો માટે કેવી જાગૃતતા રાખો, આ બધી જ બાબતો જે છે એ એમાં આવે. ટૂંકમાં કલ્પના પ્રધાન નિબંધમાં તમારે તમારા મનની કલ્પનાઓ એમાં કરવાની હોય છે. વિદ્યાર્થી મિત્રો, આગળનો એક નિબંધ છે, પ્રકાર છે એ ચિંતન પ્રધાન નિબંધ. ચિંતન પ્રધાન નિબંધમાં તમારે થોડું આત્મચિંતન કરવું પડે, ખૂબ વિચારવું પડે, મનન કરવું પડે અને એ વિચારોને એક જગ્યાએ સુગઠિત બનાવી અને તમારે રજૂ કરવો પડે. એના વિષયો કેવા હોઈ શકે? દાખલા તરીકે સમયનો સદુપયોગ, એ ચિંતન પ્રધાન નિબંધ છે. એ કોઈ વસ્તુ નથી સમય કે તમે એને પકડી શકો કે કેમ, પરંતુ સમયનો સદુપયોગ નિબંધ જ્યારે લખો ત્યારે તમારે મનમાં સમયનું મહત્વ, સમયનો ઉપયોગ શા માટે કરવો જરૂરી છે, સમય એ શું છે, સમય એ કોઈ બંધનમાં આવી શકે કે અટકી શકે કે પકડી શકાય એવો છે નહીં, આ વિશે તમારે તમારા મનમાં ચિંતન કરવું પડે, વિચારો કરવા પડે. એ ચિંતન પ્રધાન નિબંધ છે. દાખલા તરીકે આદર્શ વિદ્યાર્થી, એ પણ ચિંતન પ્રધાન નિબંધ. જીવનમાં શિસ્તનું મહત્વ, એ પણ ચિંતન પ્રધાન નિબંધ. ટૂંકમાં ચિંતન પ્રધાન નિબંધમાં તમારે થોડીક વધારે કાળજી રાખવી પડે. એની માટે જરૂરી પાઠ્યપુસ્તકો, સંદર્ભ પુસ્તકો, એનો થોડો ઉપયોગ કરવો પડે અને વિચારી અને પછી તમે જે લખો એ ચિંતન પ્રધાન નિબંધ ગણાય. આ સામાન્ય રીતે વપરાતા, ઉપયોગમાં લેવાતા પ્રકારો છે. આ સિવાયના સમસ્યા દર્શક નિબંધ હોઈ શકે, જીવન ઘડતર વિષયક નિબંધ હોઈ શકે, એમ ઘણા બધા નિબંધોના બીજા પ્રકારો છે. પરંતુ મુખ્ય રીતે તમારે આટલા મુદ્દાઓ જે છે એ નિબંધના પ્રકાર છે એને ધ્યાને રાખી અને તમારે નિબંધો લખવાના છે. પણ મિત્રો, એક વસ્તુ થોડીક એ પણ કહી દો કે નિબંધ લખતી વખતે કઈ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ. તો કે સૌથી પહેલા વિષય પસંદગી. જો એમાં પહેલું શું આવશે? પહેલું વિષય પસંદગી. 4 નિબંધોના વિષય તમને આપ્યા છે, તો એમાંથી પહેલું તમે શું કરશો? વિષય પસંદગી કરશો. 4 નિબંધો આપ્યા હોય તો એમાંથી એક નિબંધ પસંદ કરવો છે, તો કેવો નિબંધ આપણે પસંદ કરશું? તો પહેલા વિચારો કે હું સૌથી વધારે કયા વિષય વિશે જાણું છું, મારી પાસે એ વિષયનું જ્ઞાન કેટલું છે, હું લખી શકું એવું ભાથું મારી પાસે કેટલું છે, તમને સરળ લાગતો હોય, જેમાં તમારા વિચારો તમે સ્પષ્ટ રીતે રજૂ કરી શકવા માંગતા હોય કે કરી શકો એમ, આવો વિષય પસંદ કરો. અને જે વિષય તમે પસંદ કરો
સ્પષ્ટ હોવો જોઈએ તમારા મનમાં કે ભાઈ મેં આ વિષય પસંદ કર્યો છે, 4 નિબંધમાંથી આ એક લખવો છે મારે. તો પહેલા તો એ વિષય પસંદગી થઈ જવી જોઈએ. પછી શું કરશો કે નિબંધના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ વિશે તમે જુઓ. જે વિષય તમે પસંદ કર્યો છે એના પ્રશ્નપત્રમાં જુદા જુદા મુદ્દાઓ આવેલા છે. એ મુદ્દાઓ ક્રમસર લખવાના. દાખલા તરીકે પ્રવાસનું મહત્વ નિબંધ તમે લખવા જઈ રહ્યા હો તો પહેલા તો પ્રવાસ શું છે, પ્રવાસ કોને કહેવાય એ તમારે જાણવું. તો કહેવાનો અર્થ એ છે કે મુદ્દાઓ વિશે તમારી જાણકારી હોવી જોઈએ. મુદ્દાઓ ક્રમશઃ એનું વિશ્લેષણ કરતું જવાનું છે. જે મુદ્દો પહેલા આવ્યો હોય એ વિશે પહેલા. એવું ન બની જવું જોઈએ કે છેલ્લો મુદ્દો હોય ઉત્સાહ ને એ પહેલા તમે એના વિશે લખી નાખો. એવું ન બનવું જોઈએ. મુદ્દાઓ ક્રમશઃ દરેક મુદ્દાનો એક એક પેરેગ્રાફ પડે એમ 4 થી 5 પેરેગ્રાફ તમારે નિબંધમાં પાડવા જોઈએ. એક મુદ્દાનો એક પેરેગ્રાફ. આવી થોડી કાળજી તમારે રાખવી જોઈએ. બીજું, નિબંધની શરૂઆત આકર્ષક હોવી જોઈએ. આ બહુ અગત્યનું છે. નિબંધની શરૂઆત આકર્ષક હોવી જોઈએ. નિબંધ કોઈ પણ તમે લખવા જઈ રહ્યા છો તો શરૂઆતમાં કોઈ એક લેખક, કવિ, મહાન વ્યક્તિનું એકાદું કોટેશન, કાવ્ય પંક્તિ લખો અને જે વિષય તમે પસંદ કર્યો છે એ વિષય વિશે તમે લખો. દાખલા તરીકે માતૃપ્રેમ નિબંધ લખવા જઈ રહ્યા છો તો શરૂઆતમાં એક પંક્તિ તમારે લખવી હોય તો બોટાદકરની જનનીની જોડ સકી નહીં જડે રે લોલ, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, જનનીની જોડ સકી નહીં જડે રે લોલ. આવું ઉપર પંક્તિ લખી અને પછી લખો કે કવિ બોટાદ કરે માતૃ મહિમા આ રીતે ગાયો છે અને માતાને અમૂલ્ય અસાધારણ મહત્વ આપ્યું છે. ટૂંકમાં નિબંધની શરૂઆત આકર્ષક હોવી જોઈએ. એમાં મેં કીધું એમ કોઈની પંક્તિ, કોટેશન આવો ઉપયોગ કરી શકાય. બીજું કે નિબંધમાં મુદ્દાઓ પ્રમાણે વિસ્તાર થવો જોઈએ. જેમ જેમ મુદ્દાઓ આવે તેમ તેમ તેને સમજાવતા જતા રહેવું જોઈએ. બીજું, નિબંધમાં ખાસ કાળજી એ રાખવાની છે કે વિષયાંતર ન થવું જોઈએ. વિષયાંતર ન થવું જોઈએ. જે નિબંધ તમે વિષય પસંદ કર્યો હોય નિબંધ લખવા માટે એનાથી પછી તમે બીજા વિષયમાં ન જતા રહેવા જોઈએ. વિષયાંતર થવું જોઈએ નહીં. એટલે એ વિષયને વળગી રહેવાનું છે તમારે અને એ વિષય વિશે તમે જાણતા હોય તે સરસ રીતે લખવાનું છે. ત્રીજી એક બાબત છે કે વાક્યો ટૂંકા ટૂંકા, સપ્રમાણ વાક્યો, બહુ લાંબા વાક્યોનો પ્રયોગ એમાં કરવાનો નથી.
અને બીજું કે તમારી ભાષા જે છે એ શુદ્ધ હોવી જોઈએ, જોડણીની ભૂલો ન હોવી જોઈએ. બને ત્યાં સુધી જે શબ્દની જોડણી આપણને ખબર હોય એ જ ઉપયોગ કરવો જોઈએ. અને એમાં વિરામ ચિહ્નો, જ્યાં અલ્પ વિરામ આવતું હોય, પૂર્ણ વિરામ આવતું હોય, ઉદ્ગાર ચિહ્ન આવતું હોય, પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હોય વગેરેનો પણ યોગ્ય ઉપયોગ થવો જોઈએ. એટલે સૌથી અગત્યની બાબત છે કે ભાષા શુદ્ધિ જાળવવી જોઈએ. ભાષા શુદ્ધિ જાળવવી જોઈએ. આ અગત્યની બાબત છે. નિબંધ લેખનમાં ભાષા તમારી શુદ્ધ હોવી જોઈએ, વાક્યો ટૂંકા ટૂંકા હોવા જોઈએ અને એમાં વ્યાકરણની દ્રષ્ટિએ ભૂલો ન હોય એ પણ જરૂરી છે. રૂઢિપ્રયોગ અને કહેવતો જે આપણા સમાજમાં, સાહિત્યમાં, બોલચાલની ભાષામાં વપરાતી હોય એવી કહેવતો, રૂઢિપ્રયોગોનો પણ તમે એમાં ઉપયોગ કરી શકો છો. બીજું કે નિબંધ આખો લખાઈ જાય પછી ફરીને એને એક વખત વાંચી લેવો જોઈએ. એમાં જરૂરી સુધારા વધારા પણ તમારે કરવા જોઈએ. અને આ બધું જ્યારે તમે કરો ત્યારે એક સરસ મજાનો નિબંધ બનતો હોય છે. તો ચાલો મિત્રો, મેં આજે તમને નિબંધ લેખન કેમ કરવું જોઈએ અને નિબંધ લેખન કરતી વખતે કેવી કેવી કાળજી રાખવી જોઈએ એની મેં તમને વાત કરી છે. આજે બસ આટલું જ તે. જય ભારત, વંદે માતરમ.